નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ ઉપર। મિત્રો, ગયા વિડીયોમાં આપણે જોયું કે એક ટ્રેન વાંદરા ટર્મિનસથી ટ્રેન નંબર 09-620 નંબરની વાંદરા ટર્મિનસથી ઉપડી, જે ટ્રેન હિંમતનગર, શામળાજી, ડુંગરપુર થઈને ઉદયપુર સુધી જવાની હતી, એ ટ્રેન સમયસર પહોંચી ગઈ છે। અને આ છેલ્લા 75 વર્ષનો ઇતિહાસ છે કે આજ સુધી મુંબઈથી સીધી ટ્રેન હિંમતનગર, શામળાજી કે ડુંગરપુર નહોતી પહોંચી। અને આ ટ્રેન આ રૂટ ઉપરથી ગઈ અને એના ડેસ્ટિનેશન ઉપર સમયસર પહોંચી ગઈ। હવે જ્યારે અહીંયાથી ટ્રેન રવાના થઈ ત્યારે જે ઉમંગ અને આનંદ આપણને પેસેન્જરમાં એટલે કે યાત્રીઓમાં જોવા મળ્યો એ શું હતું અને યાત્રીઓની પ્રતિક્રિયા શું હતી એ જોજો। આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે લોકો, અને ખાસ કરીને એ લોકો માટે કે જે લોકોને આ ટ્રેનનો લાભ મળવાનો છે, માટે આ વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો। आज आप इस ट्रेन से कहाँ जा रहे हैं? सेमारी कहाँ आया? के आगे। अच्छा, ये ट्रेन में आप पहला सफ़र कर रहे हो, बराबर है? तो आपको क्या लग रहा है आज ये सफ़र डायरेक्ट? अच्छा, आप मुंबई में रहते हैं। अच्छा, और आपके लिए सबसे अच्छी सुविधा है? अहमदाबाद में बदली नहीं करना पड़ेगा, डायरेक्ट जाने को मिलेगा। अरे वाह, धन्यवाद। तो खाली करना पड़ता, अहमदाबाद में दूसरा पकड़ना पड़ता था, अभी डायरेक्ट जाएंगे, टेंशन नहीं। हाँ, ये सुविधा हमेशा चालू रहे और ट्रेनें बढ़ती रहे। चालू छ S1। चलो भाई, गाड़ी छूट रही है, चलिए। जय श्री राम। आप पीछे रहो, आपका नाम दब जाता है यार, थोड़ा दबाई जाओ बता। અભિલાષા છે। બેન, તમે ક્યાં જવાના છો આજે? शामळाजी रोड। અરે વાહ, અને શામળાજી જવાના છો? શામળાજી રોડના પહેલા પેસેન્જર। વાહ, શામળાજી રોડ જવાના છો તો કેવી ખુશી છે તમને? ચાલુ થઈ ગઈ છે, તમને બહુ જ આનંદ છે કે આ ટ્રેન હંમેશ માટે ચાલુ રાખે તો બહુ જ સારું છે, કે અમને બહુ સારું પડશે આ ટ્રેન चालू रहશે। थोड़ा इसके टाइम में सुधार की जरूरत है, वो टाइम में भी थोड़ा सुधार कीजिए कि जो हमको वहाँ से आने के लिए थोड़ा अच्छा रहे। परमानेंट थोड़ा गाड़ी है, परमानेंट होएगा, अंदर होएगा तो બહુ સારું છે। અને એનો ટાઈમિંગમાં જરા થોડું ઓલે થશે વધારે તો અમને રિટર્નમાં પણ આવા બી અમને ઘણું સારું પડશે આ ટ્રેન। તો બહુ સારું રેલવે પ્રશાસનને તમે શું કહેવા માંગશો? કઈ ટ્રેન દોડાવવા માંગે? વંદે ભારત ના કે ના કઈ? લોકશક્તિ છે, વધારે સારી પડશે। ગુજરાત મેલ અને ગુજરાત મેલ છે। મને ગુજરાત મેલ એક્સટેન્ડ કરવાનો છે, મને લોકશક્તિ આપણે એક્સટેન્ડ કરવાની છે, 4 ટ્રેન અને વંદે ભારત થાય તો વેરી ગુડ। થેન્ક યુ ટુ મોદી સાહેબ। ये है थैंक यू वेरी मच। आपकी यात्रा शुभ मंगल एवं शुभदायक हो, ऐसी शुभेच्छा। हम भी बहुत खुश हैं, आज की ये नई ट्रेन लॉन्च हुई है और हम ये आशा करते हैं मतलब ये ट्रेन हमेशा के लिए चले। और उदयपुर राजस्थान वासियों के लिए मतलब कि बहुत बहुत मतलब एक सुविधा उपलब्ध हो जाए। अगर एवरी
घंटे चलेगी तो और पब्लिक को बहुत सावरिया सेठ अपनी मनोकामना पूर्ण करे। थैंक यू वेरी मच, हम यही चाहते हैं। हम लोग 20 साल से मेहनत करी भाई साहब कर रहे हैं। जी सर, इसके लिए हम लोग आज खुशी व्यक्त करने के लिए यहाँ पर आए हुए हैं। थैंक यू वेरी हम मच। लोग हमें हिम्मतनगर बहुत साइड के। हमें हिम्मतनगर, हमें शामला जी बहुत जो है, बहुत वहाँ- खुशी है इस चीज़ की। हाँ जी और अभी आगे जाते हुए ट्रेन की स्पीड भी बढ़ेगी। बोलो मैं सबको बोलो આજથી આપણે જે ટ્રેન બહુ દિવસથી આપણે ઇંતજાર કરતા હતા એ ટ્રેન માટે ખરેખર આજથી જે શાંતિ એમાં જે આ બધા જે સહભાગી છે એ બધાનો અમે આભાર માનીએ છીએ કે અત્યારે આજે અહીં બેસી સીધા હિંમતનગર ઉતરીશું એટલે ગામ ટુ ગામ જઈશું એમાં કોઈ તકલીફ નહીં પડે. आनंद की बात દેશમાં કઈ જ કામ નથી. આ ભગવાનને મંદિરમાં આપણા હોળીના દર્શન કરવા જઈએ છીએ और ત્યાં આપણા પીડા સુનવા માટે આપણે ઓલા આવે છે ને અમારા બ્રજના રસિયા દ્વારકાધીશના તમે આજે સફર કરી રહ્યા છો, હા પહેલી સફર છે, કેવું લાગે છે તમને? આ 2 વર્ષથી ઇંતજારને બાદ આજ નંબર આવ્યો. અચ્છા, આપની ઉંમર કેટલી થઈ 76 અને કયું ગામ છે આપનું? શ્રી દ્વારકાધીશ. અરે વાહ, ईश की जय। પહેલી ટ્રેનની ઉત્સુકતા જુઓ કે જે ડીઝલ એન્જિન લાગી રહ્યું છે એને જોવા માટે પણ લોકો ટોળે વળ્યા છે અને ખરેખર એવી કન્ડિશન છે કે જાણે રેલવે જ આપણા માટે નવી શરૂ થયું હોય. એક નવી જ વસ્તુ દરેક અત્યારે જોઈ રહ્યા છે. એવી જ ઉત્સુકતા જુઓ કે ગાડીને આગળ હાર લગાડી અને શુભારંભ કરવા માટેની તૈયારી લોકોએ કરી લીધી છે. પેસેન્જર્સની સાથે સાથે અલગ અલગ સમાજના સભ્યો પણ અત્રે ઉપસ્થિત છે. વિશેષતઃ લગભગ સાબરકાંઠા અને અરવલ્લીના બધા જ દરજી સમાજના જેટલા પણ મંડળો છે એમના સભ્યો અહીંયા હાજર છે અને ઘણા બધા લોકોએ ફક્ત ને ફક્ત પહેલી ટ્રેનની મુસાફરી કરવા માટે પોતાની ટિકિટ બુક કરાવી છે. એ રીતની જે ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે જેની શરૂઆત સારી થઈ છે. ભાઈ ક્યાં જઈ રહ્યા છો પહેલી ટ્રેનમાં? હિંમતનગર વાહ, હિંમતનગરની આપણી સૌથી પહેલી ટ્રેન, ડાયરેક્ટ ટ્રેન. કેવું લાગે છે? દરરોજ ટ્રેન થવી જોઈએ કે નહીં? કાયમ માટે થવી જોઈએ 100%. વેરી ગુડ. ચલો, પહેલી ટ્રેનના દરેક મુસાફરને ખૂબ ખૂબ ધન્યવાદ. बस बस चाचा कहाँ जा रहे हैं आप? उदयपुर। तो ये पहली सफर में आप जा रहे हो, कैसा आपको लग रहा है? बहुत आनंद आ रहा है, अच्छा बहुत आनंद आ रहा है. अच्छा, होली के लिए अच्छा हो गया ना ट्रेन शुरू हुई तो? आप सब लोग को कैसा महसूस हो रहा है? आनंददायक लग रहा है, एकदम बढ़िया. प्रफुल्ल भाई है 20 साल, ये हमारे प्रफुल्ल भाई उपाध्याय है, गांव इनका साबरकांठा में रंटोड़ा होता है. ये 20 सालों से लगातार मेहनत कर रहे थे इस गाड़ी के लिए, तब जाके ये फल आज अपने को प्राप्त हुआ है. तो उनका भी धन्यवाद और आप सब प्रयास करें, आपका भी धन्यवाद हम चाहते हैं. બોલો બેન, આજે પહેલી ટ્રેન આપણી જઈ રહી છે એના માટે શું કહેવા માંગો તમે? બોલો. અમને બહુ ખુશી થઈ છે જે પહેલી ટ્રેન જઈ રહી છે તો ડાયરેક્ટ બહુ મજા આવી. મિત્રો, હાલ પૂરતા સાબરકાંઠા અરવલ્લી રેલ વિકાસ સમિતિના અધ્યક્ષ શ્રી પ્રફુલ્લભાઈ ઉપાધ્યાયે આ ટ્રેનને વિનંતી કરી અને રેલવે મંત્રીને 2 દિવસના ટ્રાયલ માટે ચાલુ કરાવી છે, જે તારીખ 21
3/2024 અને 28/3/2024 ગુરુવારે ફરી એકવાર રવાના થવાની છે. મિત્રો, આપને શું લાગે છે કે આ ટ્રેન જે છે એ ચાલુ રહેવી જોઈએ કે ન રહેવી જોઈએ? મિત્રો, આજે એવા અનેક પેસેન્જરો છે, એવા અનેક યાત્રીઓ છે જેમને હિંમતનગર, શામળાજી, ડુંગરપુર આ સ્ટેશન ઉપર જવા માટે ઘણી બધી સરળતા થઈ ગઈ છે. મિત્રો, આ જે નિર્ણય લેવામાં આવશે એ આપણા બધાના મત પ્રમાણે લેવામાં આવશે, યાત્રીઓની સંખ્યા પ્રમાણે લેવામાં આવશે. અત્યારે તમને એ પણ કહી દઉં કે RSCનું બુકિંગ થવા માંડ્યું છે 28/3/2024ના દિવસે જે ટ્રેન જવાની છે. મિત્રો, કમેન્ટ બોક્સમાં જો તમને એવું લાગે કે આ ટ્રેન ચાલુ રહેવી જોઈએ, દરરોજ ચાલુ રહેવી જોઈએ, તો કમેન્ટમાં યસ ફક્ત એટલું ચોક્કસ લખજો. એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે, જેથી કરીને અનેક યાત્રીઓને સાનુકૂળતા રહે. અચ્છા, 0 સ્ટાર્ટ આજે સાબરકાંઠા, અરવલ્લી અને ત્યાંથી આગળ ડુંગરપુર, ઉદયપુર સુધીના લોકોને સૌથી મોટામાં મોટી ભેટ ગણીએ. આઝાદીના 75 વર્ષ પછી મુંબઈથી હિંમતનગર પહેલી ટ્રેન જઈ રહી છે અને આપણે બધા નસીબદાર છીએ કે એના પહેલી ટ્રેનના શુભારંભે આપણે અહીંયા બાંદ્રા ટર્મિનસ પર છીએ. એના માટે ઘણા બધાઓએ પ્રયત્ન કર્યા છે, ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યા છે. છેલ્લા 20 વર્ષથી મારા મોટાભાઈ પ્રફુલભાઈને મેં અસંખ્ય વાર પ્રયત્ન કરતા જોયા છે. જ્યારે આશા રહેતી જ નહોતી કે આમાં કંઈ થશે, એ વખતે પણ એમણે આશા છોડી નહોતી અને 20 વર્ષ પછી, કારણ કે 2009માં એમણે બ્રોડગેજ પાસ કરાવી હતી, એને પૂરી થતાં પણ આજે 15 વર્ષ લાગ્યા છે. પરંતુ આપણું સપનું આજે સાકાર થયું છે અને ભવિષ્યમાં જે યોજના છે એ પ્રમાણે આગળ ઇલેક્ટ્રિફિકેશન પૂરું થયા પછી વંદે ભારત, અમૃત ભારત જેવી બધી ટ્રેનો આપણને મળશે અને એના માટે જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી આપણે પ્રફુલભાઈને પણ ઝપટીને બેસવા નહીં દઈએ. આપણે એમને યાદ કરાવતા રહીશું અને આ વસ્તુમાં આપણે બધા ફરીથી જ્યારે આપણે રેગ્યુલર ટ્રેન ચાલુ થાય ત્યારે પણ આપણે અહીંયા મળીશું. આ બેન જે છે એ શામળિયા લાલને લઈને આજે પોતે આ લાલાને લઈને શામળાજી માટે એ ટ્રેનમાં સફર કરી રહ્યા છે. પહેલી ટ્રેનની સફર બેનને મુબારક અને સાથે લાલાને લઈને જઈ રહ્યા છે. એ આપણા માટે બહુ ગર્વની વાત. દરેકે સમાજ જે લોકોએ વર્ષોથી સહયોગ આપ્યો છે, હજી પણ આપતા રહેજો. આપણી લડત હજી ચાલુ છે. ઓકે, થેન્ક યુ. દર્શક મિત્રો, આપણે જોયું કે સાબરકાંઠા અરવલ્લી રેલ વિકાસ સમિતિ એના અધ્યક્ષ શ્રી પ્રફુલભાઈ ઉપાધ્યાય, એમના નાના ભાઈ શ્રી ભરતભાઈ ઉપાધ્યાય તથા અન્ય જે સાબરકાંઠા અરવલ્લી રેલ વિકાસ સમિતિના સભ્યો છે એ બધાએ મળી અને ખૂબ મહેનત કરી અને છેવટે મુંબઈથી હિંમતનગર, શામળાજી અને ઉદયપુર જતી ટ્રેન શરૂ કરાવી દીધી છે. અને આપણે બધા એ તો ઈચ્છીએ જ છીએ ને કે આ રેલ જે છે એ આપણને વધારે લાંબો સમય સુધી મળે, કાયમ માટે મળે અને દરરોજ આ ટ્રેન છૂટવી જોઈએ. તો મિત્રો, એના માટે આ બધાએ મહેનત તો કરી છે. આપણે થોડીક જ મહેનત કરવાની છે. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે યસ ટાઈપ કરવાનું છે, જેથી અમે જે છે તમારો મેસેજ અમે તંત્ર સુધી પહોંચાડી શકીએ કે જો ભાઈ આટલા બધા લોકો જે છે એમ ઈચ્છે છે કે આ જે ટ્રેન છે એ દરરોજ ચાલે અને વધારેમાં વધારે ચાલે. આ ટ્રેન જે છે આમ તો એ લોકોએ અત્યારે ટ્રાયલ માટે 2 જ દિવસ રાખ્યા છે, 21 માર્ચ અને 28 માર્ચ, પણ એના પછી પણ ચાલુ રહે, કાયમી ધોરણે ચાલુ રહે, જેથી કરીને આપણને મુસાફરી કરવામાં ખૂબ જ રાહત થઈ જાય. તો મિત્રો, રાહ શેની જુઓ છો? હમણાં જ કમેન્ટમાં યસ ટાઈપ કરો. આ વિડીયો વધુમાં વધુ લોકો સાથે શેર કરો
અને બધા પાસે યસ ટાઈપ કરાવો. અને મિત્રો, અનેક પ્રશ્નો કદાચ આપના મનમાં ઉભરતા પણ હશે અને પ્રશ્નો ઉભરવા જ જોઈએ. તો એ જે પણ કોઈ પ્રશ્ન આપના મનમાં આવતો હોય એ પ્રશ્ન પણ આપ કમેન્ટ બોક્સમાં લખજો. તો ટૂંક સમયમાં જ આપણી મુલાકાત પ્રફુલભાઈ ઉપાધ્યાય સાથે થવાની છે, જેમાં અમે એમની મુલાકાત લેશું અને જે પ્રશ્નો આપ લોકોએ કમેન્ટમાં પૂછ્યા હશે એ બધા પ્રશ્નો અમે એમને પૂછું, જેથી કરીને આપને આપના પ્રશ્નોના જવાબ મળી જાય. એ સાથે જ હું હેમંત વિપટ આપ સૌથી વિદાય લઉં છું. ધન્યવાદ.